આજ રોજ સવારમાં જ મુજપુર ગંભીરા જે મુખ્ય બ્રિજ હતો 2 તાલુકાઓને અને 2 જિલ્લાઓને જોડતો, ત્યાં બ્રિજ તૂટી જવાથી ખૂબ જ અત્યંત દુઃખદ ઘટના બની છે અને આ ઘટના સરકારની બેદરકારીની બની છે। આજે 30 વર્ષથી તમારી સરકાર છે ગુજરાતમાં, આ બ્રિજ કાયમ ખતરાજનક હતો, ગંભીર પરિસ્થિતિમાં હતો એવું પૂર્વ ધારાસભ્ય શ્રી જસપાલસિંહ અને આંકલાવના ધારાસભ્ય શ્રી અમિત ચાવડા વારંવાર વિધાનસભા અને દરેક સરકારના પ્લેટફોર્મ પર રજૂઆત કરી હતી કે આ બ્રિજનું સત્વરે કામ કરાવો, આ બ્રિજનું સત્વરે કામ કરાવો, પરંતુ આ ખાલી વાતો કરવાવાળી સરકારને આજે બેદરકારી થઈ છે। આ બ્રિજ જે તૂટ્યો છે અને જે મનુષ્યના જે માનવીનું જીવન મહામૂલ્ય હોય છે, એ જીવન જ્યારે આવી રીતે આકસ્મિક બનાવમાં આજે મૃત્યુએ સ્વર્ગે સિધાયા છે, એ પરિવારને પડેલી જે આ દુઃખદ ઘટનાની ખોટ એ ક્યારે નહીં પૂરી શકી। કોની બેદરકારીથી આ ઘટના બની અને આ પરિવાર આજે મૃત્યુના સરને જવાનો વારો આવ્યો પરિવારજનોને। એટલે સરકારને સમયે સમયે જો આ પુલનું ધ્યાન રાખ્યું હોત, આ પુલના ટેકા મૂક્યા હોત કે આની મરામત કરી હોત વ્યવસ્થિત, તો ચોક્કસ આજે જીવહાનિ થઈ છે એ ના થઈ હોત। આજે તમે 30 વર્ષથી સરકારમાં છો, ગુજરાતમાં તમારી સરકાર છે, ડબલ એન્જિન ને ડબલ એન્જિનની વાતો કરો છો, તો આવા બ્રિજની મરામત તમે જો ના કરી શકતા હોય તો તમને ડબલ એન્જિન ને ટ્રબલ એન્જિન એવી મોટી વાતો કરવાનું સરકારના પ્રતિનિધિઓને કે સરકારને કોઈ હક નથી। એટલે આ જે બેદરકારી, એ જાનહાનિ થઈ છે એ માત્ર સરકારની ભૂલ અને બેદરકારીને લઈને જ આ ઘટના બની છે।